કેરીનું નામ પડે એટલે સામાન્ય રીતે આપણા મનમાં પહેલો વિચાર આવે તલાલા ગીરની મીઠી મધુર કેસર કેરીનો, પરંતુ રાજકોટ જિલ્લાના લોઢીકાના ઢોલરા ગામના પ્રયોગાત્મક ખેડૂત જયસુખભાઈએ આંબાની બાગાયતી ખેતી શરૂ કરી હતી। વીરવા ગામે આવેલી વાડીમાં હાલ 10 વીઘાના બગીચામાં 2000 જેટલા આંબાના ઝાડ પર મોલ રહેલાતો જોવા મળી રહ્યો છે। આંબાના બગીચાની સફર વિશે વાત કરતા જયસુખભાઈ કહે છે કે કોરોના લોકડાઉન પછી મેં વિચાર્યું કે મારી વાડીમાં કશું નવું કરીએ અને બાગાયત પાકનું વિચાર્યું। કેસર કેરી માટે અહીં હવામાન યોગ્ય ન હોય, ભારતીય વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલી અવનવી કેરીની જાતો મંગાવી અને બાગબાન શરૂ કર્યું। 4 વર્ષની મહેનત બાદ આંબા ઉગ્યા અને કેરીઓ પણ આવી, તેમ ચહેરા પર સફળતાની ખુશી સાથે જયસુખભાઈએ જણાવ્યું હતું। રાજ્ય સરકાર દ્વારા બાગાયત વિભાગ દ્વારા કેરીની જુદી જુદી જાતની કલમો આપવામાં આવે છે। તે ઉપરાંત ઉત્તર પ્રદેશમાં ઇન્ડો-ઇઝરાયલ એગ્રીકલ્ચરલ પ્રોજેક્ટ અંતર્ગત કેરીની અવનવી જાત તૈયાર કરતા સેન્ટરની વાત મારા ધ્યાને આવી હતી। અહીંથી મેં વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર થતી અરુણિકા, અંબિકા, લાલિમા, મલિકા જેવી સ્વદેશી કેરીની કલમો મંગાવી। આ કેરી 400 થી વધુ ગ્રામની થાય છે, વધુ પાક આવે છે અને વર્ષમાં 1 થી વધુ વાર, મોટા ભાગે ઓગસ્ટ પછી પણ આ કેરીનો પાક આવે છે। આ ઉપરાંત મિયાઝાકી, જાપાની કિંગ, ચતાપતા, તાઇવાન રેડ, ભાગલપુર મેંગો, જરદાલુ, માઝા ટેસ્ટ કેરી, સ્વર્ણરેખા, ઓલ ટાઈમ ઝુમખાવલી કેરીઓ ઉગાડી અહીંના ખેડૂતોને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે। જયસુખભાઈએ દવા વગર ગાય આધારિત ખેતી કરી મીઠી મધુર કેરીઓ વેચી આવક રળવાને બદલે આ કેરીઓ ફાર્મની મુલાકાતે આવતા ખેડૂત પરિવારોને ચખાડી ખેડૂતોને બાગાયતી કેરીની ખેતી કરવા પ્રેરણા આપી રહ્યા છે। જયેશભાઈએ બાગમાંથી આર્થિક ઉપાર્જન માટે આંબાની કલમો તૈયાર કરવા નર્સરી બનાવી છે, જેમાં ગત સિઝનમાં 10,000 જેટલી કલમો બનાવી ખેડૂતોને વેચી, જેમાંથી 1 કરોડથી વધુની આવક તેમને થઈ હોવાનું તેઓ જણાવે છે। શહેરના લોકોને પ્રકૃતિના પાઠ ભણાવવા અને નૈસર્ગિક ફળફળાદી અંગે માહિતગાર કરવા એગ્રો ટુરિઝમ પણ શરૂ કરવા જઈ રહ્યા છે। મારું નામ રાદડિયા જયસુખ છે। મારા બાગનું નામ છે નંદુ બાગ, જે આપણે વીરવા ગામમાં આવેલું છે, તાલુકો લોધિકા, ડિસ્ટ્રિક્ટ રાજકોટ। અમારા બાગની અંદર 150+ પ્રકારના ફ્રૂટના ઝાડ આવેલા છે, જેમાંથી 80 પ્રકારની કેરી છે, જે ઓલ વર્લ્ડની જે ફેમસ બધી કેરીઓ હોય એ કેરીઓ આપણે આંબા વાવેલા છે, જેને 4 વર્ષ થઈ ગયા, આપણે લોકડાઉન પછી વાવેતર કરેલું છે। એમાંથી આપણી પાસે 15-16 વેરાયટીની ઓલ ટાઈમ પણ કેરી છે। 15-16 વેરાયટીની આપણી પાસે જે કલરવાળી વેરાયટી જે છે એ કલરવાળી પણ વેરાયટી છે આપણી પાસે। જે આપણા ઇન્ડિયાની પણ જે કાંઈ વેરાયટી છે એ બધી વેરાયટીઓના આંબા છે, પ્લસ ઓલ વર્લ્ડના આપણી પાસે બીજા અધરવાઇઝ બધા પણ ફ્રૂટના પણ ઝાડ છે, જે આપણે એક એગ્રો ટુરિઝમના પર્પઝથી બનાવેલું છે। જે કોઈ ખેડૂત મિત્રોને બાગબાની કરવી હોય અને જે સાચી માહિતી જોતી હોય, કઈ વેરાયટી કઈ વાવવી, કઈ બાગબાની કરવી, કે એમાં કેટલું ઉત્પાદન આવશે, આપણા બાગની અંદર કોઈ પણ પ્રકારની પેસ્ટિસાઇડ દવા કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવતો નથી। આપણે ગાય આધારિત આખી ખેતી કરવામાં આવે છે અને જેની અંદર સારું એવું રિઝલ્ટ આપણને મળે છે। જે બીજી પણ આવી 12 વેરાયટીઓ છે, જે 12 મહિના ઝુમકામાં પણ ફ્રૂટ આપે છે, એનું પણ આપણે બાગબાની કરી શકીએ એમ છીએ। એટલે આપણી પાસે કોઈ પણ ખેડૂત આવે નંદુ બાગની અંદર, આપણે ફ્રી ઓફ કોસ્ટ આપણે એને ટોટલી માર્ગદર્શન આપીએ છીએ અને ફ્રૂટ ટેસ્ટ કરાવીએ છીએ અને હરેકની અલગ અલગ જે કાંઈ વેરાયટીનું એને વાવેતર કરવું એનું પૂરેપૂરી આપણે ડિટેલ આપીએ છીએ। જે આપણી પાસે જે 80 વેરાયટીની કેરી છે, જેમાં કલરવાળી હું તમને કેરી કહું, આપણે જાપાનની મિયાઝાકી કેરી છે ફેમસ, પછી આપણા વૈજ્ઞાનિકોએ શોધ કરેલી પૂષા અરુણિકા છે, પૂષા અંબિકા છે, પૂષા લાલિમા છે, પૂષા અરુણિમા છે, જે ટોમી એટકેન છે, જે અમેરિકામાં ફેમસ છે। જે આપણે કાઠિયાવાડી કેસર જે આપણે અહીં ખાઈ છીએ, એમ અમેરિકામાં ટોમી એટકેનનો પણ ક્રેઝ સારો એવો છે। તે પછી સેન્સેશન છે, આપણી પાસે બનાના કેરી છે। તે પછી આપણી પાસે જે 4 kgની પણ આંબા પણ આપણે વાવેલા છે। આપણી પાસે જે રનિંગ જે દશેરી છે, આમ્રપાલી છે, મલ્લિકા છે, આપણી પાસે કાઠિયાવાડી કેસર છે, તે પછી આ ઝુમખાવાળી ઓલ ટાઈમ છે, પછી આપણી પાસે એક રોયલ ઓલ ટાઈમ છે આથણા માટેની, તે પછી ગ્રીન ઓલ ટાઈમ છે। એ ઓલ ટાઈમમાં પણ આપણી પાસે ઘણી વેરાયટી છે। જે કેરીમાં આપણી પાસે ટોટલ 80 કરતાં પણ વધારે વેરાયટીના આંબા છે। આપણે આંબા સિવાય પણ ફ્રૂટ બીજા પણ આપણી પાસે ટોટલ 150 પ્રકારના ફ્રૂટમાં બાકીના બીજા બધા ફ્રૂટ છે આપણી પાસે। ચીકુડી છે, બદામ છે,
જે આપણે જે વેધરમાં અત્યારે જે પ્લમ આવે છે રાસબરી આપણે કહી, આપણી પાસે રાસબરી પણ 3 પ્રકારની છે, બ્લેક છે, સાને પંજાબની છે, શત્રુત પર્પલની છે. તે પછી આપણે અહીંયા આપણે પીચ પણ વાવેલા છે જે 45 ડિગ્રી ટેમ્પરેચરમાં થાય. આપણી પાસે એમાં પણ ફ્લાવરિંગ આવે છે. આપણી પાસે જે સૂકા મેવાની બદામ આવે છે એ પણ છે. તે પછી અલગ અલગ 4-5 વેરાયટીના રાવણા છે નોખા. તે પછી આપણી પાસે નોખી વેરાયટીના સફરજન છે જે અન્ના છે, ડાર્સન ગોલ્ડન છે, હરિમન 99 છે. તે પછી 4-5 પ્રકારની આપણી પાસે કેરી છે જે બાર્બાડોર ચેરી ઓલ ટાઈમ છે, જે પછી મલયમ ચેરી છે, ઓસ્ટ્રેલિયન ચેરી છે. એમ સેતુડીમાં પણ આપણી પાસે 3 પ્રકારની સેતુડી છે, તે લોંગ સેતુડી છે, લોંગ રેડ સેતુડી છે અને આપણી રનિંગ માલબેરી છે. એવી રીતના અલગ અલગ અંજીરના પણ આપણી પાસે છે. પછી આપણી પાસે કાજુના પણ છે, આવોકોડો પણ છે. જેમ 150 પ્રકારના ફ્રૂટ છે, બધી વેરાયટીના આપણી પાસે આ બગીચાની અંદર ફ્રૂટ પણ છે. એની અંદર જેટલી જાત આવતી હોય એ જાત પણ અલગ અલગ જાત પણ હોતું ભેરી આપણે વાવેલી છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રાજકોટ.